નમસ્કાર, હું મહેન્દ્ર નાવડિયા, આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ। આજરોજ ઉમરાળા તાલુકાના રહેવાસીઓ માટે ખુશ ખબર છે। થોડા દિવસ પહેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે મારા વતન મારી ફરજ હોય છે, એટલે એમના વતનના ભાગરૂપે જે ઉમરાળા તાલુકા સેવા સદન છેલ્લા 2 વર્ષથી તૈયાર થયેલું હતું, ધૂળ ખાતું હતું, પણ એ સમયે આ ભાજપ સરકારને સમય ન હોવાથી, મુહૂર્ત કરવાનો સમય ન હોવાથી ગોપાલભાઈ જ્યારે ધારાસભ્ય બન્યા એટલે એમણે આદેશ કર્યો કે ભાઈ મારે મારા વતનનું તાલુકા સેવા સદનનું ઓપનિંગ કરી અને જનતાની જે પીડા છે એમાંથી છુટકારો અપાવવો છે। એટલા માટે હું ગોપાલભાઈ ઇટાલિયાનો પણ આભાર વ્યક્ત કરું છું કે તમારા જે કહેવાથી સરકાર પાસે ટાઈમ મળ્યો અને આવતીકાલે 4 તારીખે મહારાજ શંભુનાથ ટુંડિયાજી ધારાસભ્ય છે એ ઉમરાળા તાલુકા સેવા સદનનું ઉદ્ઘાટન કરવા આવે છે, તો હું મહારાજનો પણ આભાર માનું છું કે જેને એટલો બધો કિંમતી અને અમૂલ્ય સમય હતો એમાંથી અમારા ઉમરાળા સામું જોયું, એ બદલ હું મહારાજનો આભાર, વિશેષ હું ગોપાલભાઈ ઇટાલિયાનો આભાર વ્યક્ત કરું છું કે જેણે વતન માટે એટલો સમય કાઢી અને વતન માટે અહીંયા આવવાના હતા, પણ આ બીકને કારણે ભારતીય જનતા પાર્ટીએ ઓપનિંગ કરવાનું નક્કી કર્યું છે। એ બદલ હું તમામ ગામજનો, તાલુકા પંચાયતના સભ્યો સૌનો આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।